નમસ્કાર મિત્રો, આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। હું વિષ્ણુ ભીલ ફરી એકવાર આવી ગયો છું તમારા સમક્ષ કાયદાકીય જાણકારી લઈને। આજનો જે આ વિડીયો છે એ ગામ સભા વિશે આજનો આ વિડીયો રાખેલ છે। આજના આ વિડીયોમાં આપણે ગામ સભા વિશે કાયદાકીય જાણકારી મેળવવાના છીએ। ગામ સભા એટલે શું, ગામ સભામાં શું શું થાય છે એ વિષય પર આજે આપણે ચર્ચા કરવાના છીએ। જેમ દેશમાં સરકાર ચલાવવા માટે લોકશાહીથી નક્કી કરેલી ઘણી બધી વ્યવસ્થાઓ છે, જેમ કેન્દ્રની અંદર છે કેન્દ્ર સરકાર, રાજ્યની અંદર છે રાજ્ય સરકાર, રાજ્ય પછી આવે છે જિલ્લાઓ, જિલ્લાઓ પછી આવે છે તાલુકાઓ, તાલુકાઓ પછી આવે છે ગામ। ટૂંકમાં અલગ અલગ પ્રકારના સ્તર ઉપર કેટલીક વ્યવસ્થાઓ ભારતના બંધારણના માધ્યમથી અને લોકશાહીથી બનેલી છે। કેન્દ્રની અંદર છે કેન્દ્ર સરકાર એટલે કે ચૂંટાયેલા સાંસદ સભ્યો, રાજ્યની અંદર છે રાજ્ય સરકાર એટલે કે ચૂંટાયેલા ધારાસભ્યો, અને જિલ્લાઓની સરકાર એટલે કે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, અને તાલુકાની સરકાર એટલે કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો। હવે ગામની સરકાર એટલે કોણ એ સમજવા જેવો વિષય છે અને જાણવા જેવો વિષય છે। આ ગામની સરકાર એટલે કોણ? ગામની સરકાર એટલે સરપંચ નહીં, પંચાયતના સભ્યો નહીં, પણ ગામની મતદાન યાદીમાં જેનું જેનું નામ હોય એ તમામ વ્યક્તિ કાયદા પ્રમાણે, બંધારણ પ્રમાણે એ ગામની સરકાર છે। તો આવતી 26મી જાન્યુઆરી 2025ના દિવસે ગુજરાતના તમામ ગામડાઓમાં ગામ સભાનું આયોજન કરવાનું એવું સરકારે પરિપત્ર બહાર પાડેલું છે। તો તે વિશે આપણે થોડીક કાયદાકીય જાણકારી મેળવવાના છીએ। તો આ ગામ સભા છે એમાં શું શું થશે એ વિશે પર થોડી આપણે કાયદાકીય જાણકારી મેળવવાના છીએ। ગામ સભા એ કાયદાની દ્રષ્ટિએ સૌથી શક્તિશાળી અને સૌથી મહત્વની સંસ્થા છે। જેમ લોકસભા છે, જેમ વિધાનસભા છે, જેમ રાજ્યસભા છે, એમ ગામ સભા છે। લોકસભા એટલે આખા દેશને લાગુ પડે, અને વિધાનસભા એટલે આખા રાજ્યને લાગુ પડે છે, અને ગામ સભા એ આખા ગામને લાગુ પડે। જેટલા પાવર લોકસભા પાસે છે તેટલા પાવર ગામ સભા પાસે છે, પણ તેની હદ નક્કી થયેલી છે। લોકસભાની હદ આખું ભારત છે અને ગામ સભાની હદ આખું ગામ છે। તો મિત્રો, 26મી જાન્યુઆરી 2025ના રોજ ગામ સભા થવાની છે। ગુજરાતમાં તમામ ગામડાઓમાં આમ જોઈએ તો ગામ સભા આ ભ્રષ્ટ લોકોએ, ભ્રષ્ટ નેતાઓએ એક મજાક, એક મનોરંજનનું માધ્યમ બનાવી દીધેલું છે। હકીકત પ્રમાણે ગામ સભા એ ભારતના બંધારણની જોગવાઈ છે, ભારતના બંધારણમાં લખેલું છે। આ કોઈ સરકાર કે તલાટીએ કે મંત્રીએ કે સરપંચે કે ગામ સભા કરીને કોઈ કઈ ઉપકાર નથી કરવાનો। આ એની જવાબદારી છે, આ એની ફરજ છે કે ગામ સભા રાખવી। પણ હવે આ બધું આ ભ્રષ્ટ નેતાઓ, આ અધિકારીઓ નથી કરતા। ગામ સભા એક મજાકનું અને મનોરંજનનું સાધન બની ગઈ છે। 26મી જાન્યુઆરી હોય એટલે કે પ્રજાસત્તાક દિવસ હોય, 1 મે હોય ગુજરાત સ્થાપના દિવસ હોય, કે 15મી ઓગસ્ટ હોય એટલે કે સ્વતંત્ર દિવસ હોય, કે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ હોય, આવા નક્કી કરાયેલા દિવસોએ જ ગામ સભા યોજાય છે, બાકી ગામ સભા યોજાતી નથી। પણ આ ગામ સભા વિશે જાણવું એ અત્યંત જરૂરી છે, કેમ કે આ ગામડાઓમાં રહેલા લોકોના માટે એક મહત્વની બાબત છે। સૌથી મહત્વની બાબત કે આ ગામ સભા આવતી 26મી જાન્યુઆરી 2025ના રોજ યોજાવાની છે। એ ગામ સભા રાખી છે એ બાબતની આખા ગામને ખબર પડે, આખા ગામને જાણ થાય, ગામના બધા નાગરિકોને જાણ થાય। એક નાગરિકને ખબર પડે કે ગામમાં ગામ સભા રાખેલી છે, કાલે રાખેલી છે, આ જગ્યાએ રાખેલી છે, આ સમયે રાખેલી છે, આટલા વ્યક્તિઓ આવવાના છે। આ બધી બાબતની જાણ ગામના લોકોને થાય
એના માટે સરપંચ, તલાટી, મંત્રી, ટીડીઓ, તાલુકાની ઓફિસે ખૂબ મોટા પાયે પસારનું કામ કરવાનું હોય છે. હવે તમારા ગામમાં પસાર થયો છે કે તે હવે તમારે વિચારવાનું છે. ગામ સભાનો પ્રસાર બહોળા પ્રમાણમાં થાય અને સફળતાપૂર્વક ગામ સભાનું આયોજન થાય તે બાબતની જરૂરી સૂચનાઓ પરિપત્ર કરી ગામ સભાને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં આપનો સહયોગ કરવા વિનંતી છે. આવું કોને કહેવામાં આવ્યું છે? સરકારના પરિપત્ર પ્રમાણે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને અને તાલુકા વિકાસ અધિકારીને અને ગ્રામ પંચાયતના સંચાલકો જે હોય, જે કાર્યકર્તા હોય, એને કે વધુમાં વધુ પસાર કરો કે આ બાબતની જાણ આખા ગામના નાગરિકોને થાય. ગામના એક એક માણસને, નાનામાં નાના માણસને, બાળકને, એક એક મહિલાને, ખેડૂતોને, દલિતોને, બધાને ખબર પડી જાય કે ગામમાં ગામ સભાનું આયોજન રાખેલ છે. આટલા વાગ્યે રાખેલું છે, આટલા વાગ્યે આયોજન થયું છે, આ જગ્યાએ આયોજન કરવામાં આવેલું છે અને ગામ સભાની અંદર ફલાણા વ્યક્તિઓ આવવાના છે. આ બધો પસાર આ અધિકારીઓએ કરવાનો હોય છે. તમને ખબર છે કે આ અધિકારીઓ ખાલી ચૂંટણી વખતે પસાર કરવા નીકળે છે, નેતાઓ અને આ અધિકારીઓ. કેમ કે આ ગામ સભાની અંદર શું થવાનું છે તે હું તમને જણાવું. હું કોઈ દિવસ કોઈને વિડીયો લાઈક કરજો, શેર કરજો એમ કહેતો નથી, પણ આજનો જે આ વિડીયો છે એ બને એટલો શેર કરજો. ગામડાના માણસોને બને એટલો શેર કરજો, કેમ કે એના માટે આ ખૂબ જ મહત્વની જાણકારી છે. કેમ કે ગામડાના માણસ માટે ઉપયોગી છે, ગામના એક એક નાગરિક માટે જાણવા જેવી આ માહિતી છે. હવે આ ગામ સભામાં ઉપસ્થિત કોને કોને રહેવાનું હોય છે તે આપણે જાણીએ. ગામ સભામાં ગામ કક્ષાના તમામ કર્મચારીઓ, ગ્રામ આરોગ્ય કર્મચારી, આંગણવાડી કર્મચારી, ગામના શિક્ષકો, જિલ્લા અથવા તાલુકાના તમામ વિભાગના વર્ગ 1 અથવા વર્ગ 2ના અધિકારીઓ ગામ સભામાં હાજરી આપવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ અને જિલ્લા કલેક્ટરે ડ્યુટી ફાળવણી કરવાની હોય છે. એટલે આ ગામ સભાની અંદર ગામમાં મંત્રી, ગામ સેવક, આરોગ્ય કર્મચારી, આંગણવાડી કર્મચારી, ગામના શિક્ષકો, જિલ્લા તાલુકાના તમામ વિભાગના એટલે કે વન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, મહેસૂલી વિભાગ, પંચાયતી વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, વાહન વ્યવહાર, પોલીસ વિભાગ, આંગણવાડી વિભાગ, તમામ વિભાગ તેના એક એક પ્રતિનિધિને ગામ સભામાં હાજર રહેવા માટે ડ્યુટી ફાળવવાનું કામ ડીડીઓ અને કલેક્ટરે કરવાનું હોય છે. એટલે કે 26મી જાન્યુઆરીના દિવસે ગુજરાતના તમામ ગામડાઓમાં ગામ સભા યોજાવાની છે. ત્યાં આટલા વ્યક્તિઓ અથવા આટલા પ્રતિનિધિઓ અને આટલા વિભાગના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે અને ગામના માણસની વાત સાંભળવાની છે. અને આ બધું કાયદાની અંદર લખેલું છે, ભારતના બંધારણમાં લખેલું છે. હવે બીજી વસ્તુ, ગામ સભાની અંદર શું શું થાય? ગામ સભાની અંદર શું હોય? જેમ કે એક લોકસભામાં એક અધ્યક્ષ હોય અને એક મેન ખુરશી પર બેઠા હોય અને લોકસભામાં તમામ સભ્યો બેઠા હોય અને વારાફરતી પોતપોતાની ચર્ચા કરતા હોય. એક વિધાનસભા છે. આ વિધાનસભામાં એક ખુરશી ઉપર એક અધ્યક્ષ બેઠા હોય અને વારાફરતી એકબીજાની વાત રજૂ કરતા હોય અને ચર્ચા કરતા હોય. અને વિધાનસભા હોય કે લોકસભા હોય, તે સભામાં જે કાંઈ બોલવામાં આવે તેને મૌખિક, તેને લખવાવાળો એક સ્ટાફ બેઠો હોય. સચિવ, ઉપસચિવ, નાયબ સચિવ એવા હોદ્દા હોય છે. સેક્રેટરી સચિવ, જોઈન્ટ સેક્રેટરી સચિવ, એડિશનલ સેક્રેટરી, ચીફ સેક્રેટરી, આવા બધા નામો સાંભળ્યા હશે. આ સેક્રેટરીનું કામ એ છે કે આ સભા અને આ વિધાનસભામાં જે કાંઈ કાર્યવાહી, વાત થાય, ચર્ચા થાય તેનું લખાણ કરવું અને લખાણ કરાવ્યા પછી જ્યાં તે લખાણ મોકલવાનું હોય કાં પછી જે કામ કરવાનું હોય કાં પછી કરવાનું હોય, આ કામ સચિવનું હોય છે.
ગામ સભાની અંદર પણ એક અધ્યક્ષ હોય, એક સચિવ હોય. અધ્યક્ષ હોય ગામના સરપંચ અને સચિવ હોય છે ગામના તલાટી મંત્રી. એટલે ગામ સભામાં સભ્ય કોણ? લોકસભામાં સભ્ય સાંસદ છે, વિધાનસભામાં સભ્ય ધારાસભ્ય છે. તો આ ગામ સભામાં સભ્ય કોણ? એ પણ એક પ્રશ્ન છે. તો સાંભળો, ગામની મતદાન યાદીમાં જે વ્યક્તિનું નામ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, વૃદ્ધ હોય, જેનું પણ નામ મતદાન યાદીમાં હોય, તે દરેક માણસ ગામ સભાનો સભ્ય છે. ભારતના બંધારણ પ્રમાણે એટલે સરપંચ એમ ન કહી શકે કે તું આ ગામ સભામાં મીટિંગમાં કેમ આવ્યો, તારે શું લેવા દેવા છે, તારે શું કામ છે, તને કોને બોલાવ્યો? ગામની મતદાન યાદીમાં જેનું નામ હોય તે દરેક માણસ ગામ સભાનો સભ્ય છે. એટલે ગામનો નાગરિક ગામનો ધારાસભ્ય અને સાંસદ છે. આ પાવર ભારતના બંધારણથી ગામના નાગરિકને મળેલ છે. એટલે ગામ સભાનો અધ્યક્ષ હોય છે સરપંચ અને સચિવ હોય છે તલાટી મંત્રી. અને ગામ સભાના સભ્ય હોય છે તમામ વ્યક્તિઓ, એટલે કે તમામ ગામના વ્યક્તિઓ ભેગા મળીને અધ્યક્ષની ઉપસ્થિતિમાં, સચિવની હાજરીમાં ગામના પ્રશ્નો, ગામની જરૂરિયાતો, ગામની વાતોની ચર્ચા કરે. એનું નામ ગામ સભા. હવે આ ગામ સભાની અંદર શું શું કામ થાય તે મહત્વનો વિષય છે. મિત્રો, અડધો કલાક કાઢીને આ વિડીયો પૂરો સાંભળજો. કાલે હવે તમે તમારા ગામ માટે અને દેશ માટે ઉપયોગી થશો. કેમ કે મહાત્મા ગાંધીએ પણ કીધેલું કે ભારત દેશનો વિકાસનો જે માર્ગ છે એ ગામડાઓમાંથી જ નીકળે છે. ઘણીવાર આપણે ત્યાં દેશ પ્રેમીના નારા લગાવીએ, હું દેશ પ્રેમી છું, હું કટ્ટરવાદી છું, આવી ફાકા ફોજદારી કરતા હોઈએ. પણ આપણા ગામની અંદર શું થાય છે? કેટલા નબળા રોડ બન્યા, કેટલા સારા રોડ બન્યા, અને ગામની સભાની અંદર કેટલા ખોટા બિલ પાસ થયા, તે જાણવાની ઈચ્છા આપણને થતી નથી. શું કામ? આપણને બીક લાગે. તમારા ગામમાં તમે કેવી રીતે સારા કામ કરી શકશો કાયદા પ્રમાણે? તો ગામ સભામાં જ્યારે ગામ સભા થાય ત્યારે સરપંચ બેઠા હોય, તલાટી બેઠા હોય, તમામ વિભાગના કર્મચારીઓ એટલે પ્રતિનિધિને હાજર રાખવાના હોય છે. આવે ન આવે તે ગામ ઉપર છે. જો ગામ જાગૃત હોય તો આવે, પણ જો ગામના નાગરિકોને જો રસ ન હોય તો કોઈ ન આવે. તો હવે તમારે એવી કલ્પના કરવાની છે કે આ એક ગામ સભા છે, એક સરપંચ છે, સરપંચ બેઠા છે, એક સચિવ એટલે કે તલાટી પણ બેઠા છે, અને તમામ વિભાગના કર્મચારીઓ બેઠા છે, અને ગામ સભાના સભ્યો એટલે કે ગામના ધારાસભ્યો, ગામના સાંસદ સભ્યો તરીકે ગામના લોકો બેઠા છે. હવે આ ગામ સભામાં શું શું કરવાનું છે એ પણ આ પરિપત્રમાં, સરકારનો જે પરિપત્ર છે એમાં લખેલું છે. એમાં શું શું થશે કે ન થાય એ જોવાની જવાબદારી હવે ગામના નાગરિકની છે. કોઈ પણ ગામ સભા હોય ને તેની અંદર એક વાસન કરવામાં આવે. શું વાસન કરવાનું છે? તો કે ગત વર્ષ ગામ સભા, છેલ્લી ગામ સભા જ્યારે પણ થઈ હોય ત્યારે શું નક્કી થયું, શું શું ચર્ચા થઈ હતી, તે સચિવે એટલે કે તલાટીએ વાસીને આખા ગામને સંભળાવવાનું હોય છે. જેટલા હાજર હોય એને કે ગઈ વખત ગામ સભા ફલાણી તારીખે મળેલી, ફલાણી તારીખે ભરાણેલી, આ સમયે ગામે ભેગા મળી આટલી બાબતો ઉપર નિર્ણય અથવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ વાસીને સંભળાવવું. પછી તલાટીએ બીજું કે જે કંઈ નક્કી થયું ગઈ સભામાં, એ નક્કી થયેલી બાબતો પર શું શું કામ થયું, પૂરું થયું છે, અધૂરું થયું છે, કે બિલકુલ નથી થયું, કે કેવું થયું, આ બધું પાછું એને વાસીને સંભળાવવાનું હોય છે આખા ગામને. આ બધું સરકારના પરિપત્રમાં લખેલું છે કે આ બાબત વાસીને સંભળાવવાની હોય છે. મંત્રીએ એટલે કે ગામ સચિવે, તલાટી મંત્રીએ. તો હવે આ બધું ગામમાં થાય છે કે નથી થતું
તમે પોતપોતે પોતાના ગામની વાસ્તવિકતા જાણો છો. હવે બીજું કે ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે અમારા ગામમાં આવું કાંઈ નથી થતું. તો ન થાય ભાઈ. આપણે જો રસ ન લીધો હોય તો શું કામ થાય? આપણે કયા દિવસે રસ લીધો ને ન થયું? આપણે રસ લેશું તો થવા લાગશે. આપણે જ આપણા ગામમાં શું થાય છે એ જાણવા જોવાનો કે કોઈને 2-3 પ્રશ્ન પૂછવામાં રસ ન હોય, આપણને સરપંચ કે તલાટીને 2-4 શબ્દ પૂછતા ડર લાગતો હોય તો સરપંચે થોડો કાંઈ ઠેકો લીધો છે કે તમને વાસીને સંભળાવે ગામને? હવે સૌથી મહત્વના વિષય ઉપર હું ધ્યાન દોરવા માંગુ છું કે આ ગામ સભામાં પાછલા હિસાબી વર્ષના વહીવટી અંગે રિપોર્ટ વાસીને સંભળાવવો. એટલે કે ગામ પંચાયત જે છે એને ગયા 1 વર્ષમાં હું ખર્ચ કર્યો, ક્યાં ક્યાં ખર્ચ કર્યો, તે આખા ગામને વાસીને સંભળાવવું પડે. આ કાયદામાં લખેલી વસ્તુ છે. તમે જો ગામ સભામાં ન જાઓ અને સરપંચ અને તલાટીથી બીક લાગતી હોય તો કોઈ વાસીને ન સંભળાવે. તમે ગામ સભામાં જશો અને ત્યાં ગામના માથાભારે માણસ જે બેઠા હશે લુખ્યેશ, તમે એને જોઈને ડરી જશો તો કોઈ વાસીને તમને નહીં સંભળાવે. પણ તમે ત્યાં ગામ સભામાં જશો, હાજર રહેશો, પૂછશો કે ભાઈ ચાલો વાસીને સંભળાવો. કાયદામાં લખેલું છે તમારે આ ગામની પંચાયતનું ખર્ચનું જાહેરમાં વાસન કરવું એ તમારી ફરજ છે, તમારી ડ્યુટી છે. શરૂઆતમાં તો આનાકાની થશે, બોલાચાલી પણ થશે. તારા બાપાને ફોન કરું, તારા કાકાને ફોન કરું, તારે શું લેવા દેવા છે, તને શું તકલીફ છે, તારે જે કાંઈ હશે તે સમજી લેશું, આવી બધી વાતો થશે. છતાંય તમે એમ કહેશો કે ગામની પંચાયતના ખર્ચનું વાસન કરો, તો ફરજિયાત તલાટીએ ગયા 1 વર્ષમાં પંચાયતે શું શું ખર્ચ કર્યો એ જાહેરમાં વાસીને સંભળાવવું પડશે તલાટીએ. અને કેવા કેવા ખર્ચ કર્યા હશે, કાગળિયાના બિલ બનાવી દીધા હશે 6,000ના, પ્રિન્ટર રિપેરિંગ કરાવ્યું 15,000, લાઇટ બિલ ભર્યું અમીએ 10,000, ગામમાં સાફ સફાઈ કરાવી 20,000, પંચાયતની અંદર રંગરોપણ કરાવ્યું 15,000, પંચાયતની બારી રિપેર કરાવી 3,000. આવા ખર્ચા કરેલા હશે, અનેક આવા ખર્ચા કરેલા હશે. પંચાયતના સોપડે આપણને તો ખબર નથી, પંચાયત ઓફિસ ચલાવવા માટેની આ વાત છે ભાઈ. આવા લાખો રૂપિયાનો ખર્ચ પંચાયતે કર્યો હશે. તેનું વાસન એટલે કે ગામ સભામાં ગામના તમામ લોકોની હાજરીમાં વાસન કરવું એ કાયદામાં લખેલું છે. અને આવતી 26મી જાન્યુઆરી 2025ના રોજ ગામ સભા થવાની છે. એમાં જો કોઈ બોલવા વાળો માણસ હશે તો મંત્રી વાંચશે અને વાંચી સંભળાવશે. નહીં હોય કોઈ માણસ તો ભગવાન સૌને સુખી રાખે. બીજું, આ ગામ સભામાં શું વાસન કરવાનું છે કે હિસાબોનું વાર્ષિક પત્ર મૂકવું, એટલે કે વાર્ષિક હિસાબી પત્ર મૂકવું, એટલે કે ચાલુ વર્ષ દરમિયાનની આવક અને ખર્ચનું પત્ર મૂકવું. એટલે કે ગામની પંચાયતે આ વર્ષમાં એટલે કે 2024માં કેટલા રૂપિયાની આવક થઈ છે પંચાયતને અને કેટલા રૂપિયાનો પંચાયતે ખર્ચ કર્યો છે તેની વિગતવાર જાહેરમાં વાસીને સંભળાવવું પડે. આવક કેવી રીતે થાય? તો ધારાસભ્યની ગ્રાન્ટ આવે, સાંસદ સભ્યની ગ્રાન્ટ આવી હોય, તાલુકા પંચાયતની ગ્રાન્ટ આવી હોય, જિલ્લા પંચાયતની ગ્રાન્ટ આવી હોય, નાણાં પંચની ગ્રાન્ટ આવી હોય, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટ આવી હોય. આ ગ્રાન્ટ, તે ગ્રાન્ટ, હજારો કરોડો રૂપિયાની ગ્રાન્ટ પંચાયતને અલગ અલગ રીતે મળતી હોય છે. તો આ પંચાયતનું આવકનું સાધન છે. તો કેટલા રૂપિયા ક્યાંથી આવ્યા, ક્યાં ખર્ચ કર્યા, તેની તમામ વિગત જાહેરમાં વાસીને ગામ સભામાં સંભળાવવી પડે. આવું કાયદામાં અને સરકારના પરિપત્રમાં લખેલું છે. ગામમાં કોઈ જાગૃત માણસ હશે અને તાકાતથી અવાજ ઉઠાવશે તો વાસીને સંભળાવવું પડશે.
આખું ગામ બી જાય છે આવા માથા ભારે લુખ્ખેશોથી, તો ભગવાન તમને સુખી રાખશે. આ સિવાય સૌથી મહત્વની બાબત કે ગામમાં કેટલા લોકોને બીપીએલ કાર્ડ છે અને કેટલા લોકોને અનાજ મળે છે એની વિગત પણ વાસીને સંભળાવવી પડશે. કોઈ પૂછશે તો વાસીને સંભળાવશે. જો તમે પૂછશો, ગામના નાગરિકો પૂછશે તો જવાબ આપશે, બાકી સામે આવીને કોઈ જવાબ નહીં આપે. જો 1 વાર 2 વાર 3 વાર પૂછશો તો તેને તો શું, તેના પિતાશ્રીએ પણ જવાબ દેવા પડશે. પણ પૂછવાવાળો માણસ ક્યાં? પૂછવાવાળો માણસ હોય તો પછી મને મળશે એટલે સલાહ આપશે કે આ બધો વિરોધ ન કરાય, આ ગામ આમ છે તેમ છે. પછી જ્યારે એની હેરી રસ્તામાં ખાડા પડે ત્યારે મને કહે કે હવે શું કરવું? પણ એલા ભાઈ, જેને રોડ બનાવ્યા એને પૂછની કે આ ખાડા કેમ પડ્યા, આ ગ્રાન્ટ કોણ ખાઈ ગયું? તો કહેવાનો એવો મતલબ છે મારો કે પંચાયતના ખર્ચનું વાસન કરવું એ ફરજિયાત છે. જો પૂછવા વાળો હોય તો વાસી સંભળાવશે, બાકી નહીં. બીપીએલ કાર્ડ કોની પાસે છે, કોને અનાજ મળે છે એનું લિસ્ટ વાસી સંભળાવવું ફરજિયાત છે. તલાટીએ સરપંચે વાસી સંભળાવવું પડે. બીજું, નાણાં પંચની જે ગ્રાન્ટો આવે છે, કોઈ પણ ગ્રામ પંચાયતમાં સૌથી વધુ ગ્રાન્ટ નાણાં પંચના માધ્યમથી આવે છે. નાણાં પંચની જે ગ્રાન્ટ આવે એમાંથી મોટા ભાગે રોડ બને, બ્લોક નખાય, ગટર બને, આ સૌથી વધુ કામ થાય. તૂટેલા ફૂટેલા રોડ, નબળા કક્ષાના ગટરો, હલકી કક્ષાના બ્લોક નાખવાના જે કામો થાય ને એ આ નાણાં પંચની ગ્રાન્ટમાંથી થાય. તો આપણા ગામમાં નાણાં પંચની ટોટલ કેટલી ગ્રાન્ટ આવી, એ ગ્રાન્ટમાંથી શું શું કર્યું, ક્યાં કામ કર્યું, એનું પણ વાસન આખા ગામની હાજરીમાં જાહેરમાં તલાટી કે સરપંચે ગામ સભામાં કરવું એ ફરજિયાત છે. જો કોક હશે પૂછવાવાળો માણસ તો બોલશે, નહીતર કોઈ બોલવાનું નથી. બીજું કે મનરેગા કામની અંદર કોના નામ મનરેગામાં છે એ પણ ગામ સભામાં જાહેરમાં વાસી સંભળાવવું પડશે. જો કોઈ પૂછવાવાળો માણસ હશે તો, જો ગામ પૂછશે તો ગામ સભામાં મનરેગાનું પણ વાસન મંત્રીએ વાંચી સંભળાવવું પડશે. નળ સે જળ યોજનામાં કેટલા રૂપિયા આવ્યા, એ પૈસા ક્યાં વાપર્યા, કોના ઘરે નળ છે અને કયા નળમાં જળ છે, એ પણ જાહેરમાં ગામ સભામાં તલાટી કે સરપંચે વાંચીને સંભળાવવું જરૂરી છે. એટલે કે જાહેરમાં હિસાબ આપવા પડશે. પણ ગામ સભા થાય તો, અને ગામ સભામાં તમે હાજર હોવ તો, અને હાજર હોય અને પ્રશ્ન પૂછો તો, પ્રશ્ન ન પૂછો તો ભગવાન સૌને સુખી રાખે. જેમ વર્ષોથી તમે સુખી છો તેમ સુખીને સુખી રહેવાના છો. બીજી વસ્તુ, સૌથી મહત્વની બાબત, આપણે વિધાનસભામાં અને લોકસભામાં સાંસદ સભ્યોને પત્ર લખતા જોયા છે. ઉપર એના સાંસદ સભ્યનું લેટર પેડ હોય, એ લેટર પેડ ઉપર કોઈ પણ પ્રશ્ન લખે એની ચર્ચા વિધાનસભામાં અને લોકસભામાં થવા લાગે. તો ગામ સભામાં પણ આપણે ચર્ચા કરવી હોય તો કરી શકાય. ગામની મતદાન યાદીમાં જેનું નામ હોય એવો કોઈ પણ વ્યક્તિ મૌખિકમાં અથવા લેખિતમાં ગામ સભાની અંદર પોતાનો પ્રસ્તાવ રજૂ કરી શકો છો તમે. પણ મૌખિક ન કરાય ભાઈ, આ તો લુખ્ખેશો છે. લખીને આપીએ એમાંય જો ધ્યાન નથી આપતા તો મૌખિકમાં તો કોણ ધ્યાન આપે? એટલે 2 નકલમાં ગામના સામૂહિક પ્રશ્નો હોય, જેમ કે ગામના દરિયા કિનારે રેતી કાઢવાનો પ્રશ્ન હોય, ગામના જંગલોનો પ્રશ્ન હોય, ગામના ગૌસરણનો પ્રશ્ન હોય, ગામનું જે સ્મશાન છે એનો પ્રશ્ન હોય, ગામમાં ગંદકીનો પ્રશ્ન હોય, ગામમાં પાણીનો પ્રશ્ન હોય, ગામની અંદર સ્ટ્રીટ લાઇટોનો પ્રશ્ન હોય, ગામની અંદર રોડ રસ્તા ખરાબ હોય એનો પ્રશ્ન હોય, ગામમાં ગટરોનો પ્રશ્ન હોય, ગામની શાળાની અંદર બાળકોના મધ્યાહન ભોજનનો પ્રશ્ન હોય, ગામના દવાખાનામાં સાધનોનો પ્રશ્ન હોય, ગામના
ગામમાં બસો નો આવતી હોય તેનો કોઈ પ્રશ્ન હોય, એટલે કે ગમે તેવો પ્રશ્ન ગામનો હોય એને વિગતવારમાં લેખિતમાં 2 નકલમાં ચાલુ સભાએ તલાટી, મંત્રી કે સરપંચને આપણે રજૂ કરી શકીએ કે 1 નકલ ઉપર એની સહી લઈ લેવાની અને મોટા ભાગે તલાટીને આપો તો સારું રહેશે. ઘણી વખત શું બને કે સરપંચ અભણ હોય, વધારે કાયદો જાણતો ન હોય અથવા જે પ્રોસેસ પૂરી ખબર ન હોય, ઘણીવાર એ અટવાઈ જાય છે. એટલે તલાટી મંત્રીને જાહેરમાં પ્રસ્તાવ લાવી શકો છો તમે લેખિતમાં કે હું વિષ્ણુભાઈ ગઢુલા ગામનો સભ્ય લેખિતમાં આ પ્રસ્તાવ રજૂ કરું છું કે અહીં તલાટીને 2 નકલમાં કાગળ આપી દેવાના, 1 નકલમાં એની સહી લઈ લેવાની અને 1 નકલ પાછી લઈ લેવાની અને બીજી નકલ જમા કરાવવાની. એટલે તરત જ તેની ઉપર ચર્ચા થવી જોઈએ. જેમ લોકસભામાં, વિધાનસભામાં કોઈ પણ મુદ્દો આવે તો મુદ્દા ઉપર બધી પાર્ટીના સભ્યો કેમ વારાફરતી ભાષણ આપીને ચર્ચા કરે, એવી જ રીતે ગામ સભામાં પણ જે પણ પ્રસ્તાવ આવે એની ઉપર ચર્ચા કરવી ફરજિયાત છે. ચર્ચાના અંતે ઠરાવ થવો ફરજિયાત છે. ઠરાવ ખરાબ પણ થાય, ઠરાવ સારો પણ થાય. ધારો કે એવો પ્રસ્તાવ આપું કે આપણા ગઢુલા ગામના શાળાની અંદર 3 ઓરડા તૂટેલા છે, તે ઓરડાને તાત્કાલિક રિપેર કરવા જરૂરી છે. જો રિપેર નહીં કરાવવામાં આવે તો વિદ્યાર્થીના જીવને જોખમ થાય એમ છે. આવો પ્રસ્તાવ હું તલાટીને આપું તો જેટલા પણ લોકો ગામ સભામાં હાજર હોય એમાંથી જે લોકોને આ પ્રસ્તાવની તરફેણમાં એટલે કે વિરોધમાં કાંઈ પણ કહેવા માંગતા હોય તો તરત તે ઊભા કે બેસીને બોલી શકે છે. અને ત્યાર પછી તલાટીએ ઠરાવ લખવાનો હોય છે ઠરાવ બુકમાં પંચાયતની કે આ પ્રસ્તાવ સર્વ અનુમતે મંજૂર કરવામાં આવે છે અથવા ના મંજૂર કરવામાં આવે છે. તો જેટલા પણ ઠરાવ પાસ થાય એ જે વિષયને લગતા ઠરાવ હોય, શિક્ષણનો હોય, આરોગ્યનો હોય, વાહન વ્યવહારનો હોય, પાણી પુરવઠાનો હોય, રોડ રસ્તાનો હોય, એ વિભાગને મોકલી આપવામાં આવે અને મોકલવા જ પડે છે. એ લોકોએ કે અમારા ગામે ગામ સભામાં સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે આ કામ કરવાનું છે, શિક્ષણનો ઠરાવ છે તો શિક્ષણ વિભાગને પાસે જાય, આરોગ્યનો ઠરાવ આરોગ્ય પાસે જાય. પછી આ ઠરાવ ઉપર કામ થવાની શરૂઆત થાય. હવે કામ કરવાવાળા કેવા હશે એ નક્કી એના ઉપર થાય પાહું. તો ગામની મતદાન યાદીમાં જેનું નામ હોય તે તમામ વ્યક્તિઓ ગામ સભામાં હાજર રહી શકે છે. લેખિતમાં કોઈ પણ વિષય અંગે પ્રસ્તાવ લાવી શકે છે. 2 નકલમાં પ્રસ્તાવ તલાટીને આપી શકે છે અને 1 નકલમાં તલાટીને સહી લઈને બીજી નકલનો પ્રસ્તાવ પાછો લઈ શકે છે. પ્રસ્તાવને તલાટી કે સરપંચ કે સભ્યો કોઈ પણ સંજોગોમાં ના ન પાડી શકે. કાયદાકીય એવી એની પાસે કોઈ સત્તા મળેલ નથી. પ્રસ્તાવ સ્વીકારવો જ પડે છે. પ્રસ્તાવ ઉપર એની સહી કરી આપવાની છે, પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવાની છે અને ચર્ચા કર્યા પછી ઠરાવ કરવાનો હોય છે. અને એમાં કોઈ પણ પ્રતિબંધ ગામ સભાને લાગેલો નથી. કોઈ પણ વિષય આખા સમાજને લાગુ પડતો હોય, આખા ગામને લાગુ પડતો હોય, અથવા માનો કે 3000ની વસ્તી ધરાવતું આપણું ગઢુલા ગામ હોય, તેમાં 2000 લોકોને લગતો પ્રશ્ન હોય તો ઠરાવ લાવી શકાય છે અને ઠરાવ ગામના કોઈ પણ વ્યક્તિ લાવી શકે છે. હવે સૌથી મહત્વની બાબત કે આ ગામ સભા મોટા ભાગે ખાનગીમાં બંધ થઈ જાય છે અને ખાનગીમાં શરૂ થઈ જાય છે. ગામને ખબર નથી પડવા દેવાની. હકીકતમાં કાયદો એવું કહે છે કે આખા ગામમાં ઢોલ વગાડીને જાહેર કરીને ગામના જાહેર સ્થળ ઉપર, દિવાલ ઉપર પોસ્ટર મારીને આખા ગામને જાણ કરવાની કે ભાઈ આપણા ગામમાં આ તારીખે, આ દિવસે, આ સમયે ગામ સભા છે તો બધા આવજો. આવી રીતે જાણ કરવાની હોય છે તેવું કાયદામાં કીધેલું છે. પણ આપણને ખબર કાંઈ હોય નહીં, ખાનગીમાં સભા થઈ જાય. એટલે આ ખાનગી ગામ સભા ન થાય
એટલે આપણી આ જવાબદારી છે. 26મી જાન્યુઆરી 2025ના દિવસે તમારા ગામના સરપંચને જાગીને પૂછી લેવાનું કે વહીવટદારને ગામ સભા ક્યારે છે અને કેટલા વાગે છે, અને ખબર ના હોય તો સીધા ગ્રામ પંચાયતે ઓફિસે જઈને સવારથી સાંજ સુધી બેસી જવાનું. કોઈ ડરવાની કે શરમાવાની જરૂર નથી. મારી તમને વિનંતી છે કે જે લોકો પોતાના ગામના વિકાસમાં ધ્યાન આપવા માગતા હોય, રસ લેવા માગતા હોય, કાયદો શીખવા માગતા હોય, તે લોકો બધા પંચાયતે જઈને બેસી જાજો. તમારા ગામની શાળા, ગામની આંગણવાડી, ગામની આરોગ્ય વ્યવસ્થા, ગામની પાણી વ્યવસ્થા, એના ઉપર સવાલ ઉઠાવવાનો અને જવાબ મેળવવાનો સમય એટલે કે તમારા ગામની ગામ સભા છે. બીજું મિત્રો, સમજવા જેવી વસ્તુ એ છે કે ગામમાં ખાનગી ગામ સભા થઈ જશે, કોઈને ખબર ન પડે એ માટે. એટલે જે લોકો જાગૃત હોય તે લોકો આ વિડીયો તમારા મિત્રોને મોકલી દેજો. મિત્રો, સૌથી મહત્વનો વિષય કે ગામ સભા ચાલુ ક્યારે થઈ શકે, ગામ સભા ચાલુ કરવાનો નિયમ શું છે. ગામની મતદાન યાદીમાં જેટલા નામ હોય, ધારો કે 5000 નામ હોય, તો કુલ નામના 10% વ્યક્તિઓ જો ગામ સભામાં જો હાજર હોય તો જ ગામ સભા ચાલુ થાય. 2, 5, 8, 10, 20 ભેગા કરીને ગામ સભા નથી કરી નાખવાની. જો 10%થી ઓછી વ્યક્તિઓ જો ગામ સભામાં હાજર હોય તો ગામ સભા ન થઈ શકે. તે ગામ સભા પોસ્ટપોન કરવી પડે, નવી તારીખ આપવી પડે, નવી તારીખે ગામ સભા કરવી પડે, પાછો પ્રસાર કરવો પડે, અને પૂરી સંખ્યા થાય ત્યારે ગામ સભા થાય. તમે જ્યારે ગામની ગામ સભામાં જાઓ અને જોવાનું કે 10% કરતાં પણ સંખ્યા ઓછી છે, તે સમયે તમારે લેખિતમાં 2 નકલ સાથે તલાટીને આપવાનું કે ગામની ગામ સભા થઈ શકે એટલું કોરમ નથી. ઘણા ગામડામાં એવા તલાટી અને સરપંચ હોય અને એના મળતિયા પણ હોય, લુખેશો મળી અને સહી કરી નાખે અને ફીંડલું વાળી દે અને ગામ સભા થઈ જાય અને ગામ સભા દર્શાવી દે. બીજી બાજુ ગામને કાંઈ ખબર હોય નહીં. બીજી વસ્તુ, ધારો કે ગામ સભામાં સંખ્યા 10% થઈ ગઈ છે, ધારા ટકા લોકો પણ ગામ સભામાં આવ્યા છે, તો તે ગામ સભામાં હાજર કોણ કોણ રહેવાનું છે તેનું ટીડીઓએ એક લિસ્ટ બહાર પાડ્યું હશે દરેક ગામ માટે, કે ગામમાં સભામાં કોણ હાજર રહેશે, કે સાંસદ સભ્યો, ધારાસભ્યો, શિક્ષણ વિભાગમાંથી કોણ, આરોગ્ય વિભાગમાંથી કોણ, ફોરેસ્ટ વિભાગમાંથી કોણ, પાણી પુરવઠામાંથી કોણ, તાલુકા પંચાયતમાંથી કોણ, જિલ્લા પંચાયતમાંથી કોણ, એનું એક લિસ્ટ દરેક એક ગામ સભા માટે બહાર પાડેલું હોય છે. કે તાલુકામાંથી કયા અધિકારી આવશે, જિલ્લામાંથી કયા અધિકારી આવશે, કયા વિભાગના, તેનું એક લિસ્ટ ટીડીઓએ બહાર પાડેલું હોય છે. અને દરેક ગામ સભામાં જિલ્લામાંથી એક વ્યક્તિને હાજર રાખવાનું આયોજન હોય છે, પણ કોઈ આવતું નથી, કેમ કે બાપાની ધોરાજી હાકે છે અને આપણે ક્યાં એમાં રસ લીધો છે. આપણું ગામ ભલે ને હોય, આપણને કાંઈ ફરક પડે નહીં. એટલે જિલ્લામાંથી ગઢુલા ગામની ગામ સભામાં જવા માટે જે સાહેબનું, જે અધિકારીનું નામ હોય તેને સભામાં હાજર રહેવું પડે. પણ તે વ્યક્તિ, તે અધિકારી હાજર જ ન હોય તો જાગૃત નાગરિક તરીકે તમે જ્યારે ગામ સભામાં જાઓ ત્યારે પહેલું એ ચેક કરવાનું કે કોરમ પૂરેપૂરું છે કે નથી. કોરમમાં પૂરું ન હોય તો કોઈ પણ સંજોગોમાં ગામ સભા થવી જોઈએ નહીં. બીજું, તલાટી પાસેથી યાદી માગવી. ટીડીઓએ બહાર પાડેલા પત્ર હશે એ બાબતની, તેમાં લખ્યું હશે કોણ કોણ અધિકારી હાજર રહેવાના છે, કયા કયા વિભાગના, અથવા તલાટીને કહેવાનું કે વાંચી સંભળાવો કોણ કોણ હાજર રહેવાનું છે, કોના કોના નામ છે. ડ્યુટીમાં જો એ વ્યક્તિ હાજર ન હોય તો લેખિતમાં બીજો એક પ્રસ્તાવ આપવાનો ઠરાવ કરો કે ફલાણા ફલાણા વ્યક્તિ ગામ સભામાં હાજર રહેલા નથી,
ફરજિયાત ઠરાવ કરવાનો. જો આટલું તમે જો કરતા થઈ જશો તો તમારા ગામનો બહુ જલ્દી વિકાસ થવાનો શરૂ થશે. બાકી ફાંકા ફોજદારી કરવાથી કાંઈ ફરક પડવાનો નથી. જ્યાંથી ફરક પડવાનો છે તે ગામ સભામાં તમે જ નહીં હોવ તો ક્યારેય ફરક નહીં પડે. તમારા ગામમાં કોઈ પણ પ્રશ્ન હોય, કચરાનો પ્રશ્ન હોય, રખડતા ઢોરનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, રોડમાં ખાડાનો પ્રશ્ન હોય, ગામમાં કોઈ સરકારી કામ શરૂ થયું હોય પણ પૂરું ન થયું હોય, તે તમામ પ્રશ્નો ગામ સભામાં કરો અને જવાબ મેળવો. કોઈ પણ ગામના લુખેશોથી કે માથાભારે માણસોથી ડરવાની જરૂર નથી. લડવાની હિંમત કરો, જવાબ મેળવો, અવાજ ઉઠાવો. પહેલી વખત અવાજ ઉઠાવશો તો ઘણા લોકોને ગમશે નહીં. પેટમાં દુખવા આવશે, ઘણાને તકલીફ પણ થશે, ઘણાને બહુ બળતરા થશે કે હું 50 વર્ષથી ગામનો આગેવાન છું, કોઈ મારી સામે બોલ્યું નથી, તું નવી નવાઈનો બોલે, આવું બધું થશે. પણ બોલવાની એકવાર શરૂઆત કરશો તો જ કંઈક સારું થવાનો રસ્તો થશે. બાકી ડરતા રહેશો તો 50 પેઢીઓ વહી જાય તમારી, પણ ફરક પડશે નહીં. આપણા ગામને સ્વર્ગ બનાવવું છે કે નર્ક, એ ગામના લોકોના હાથમાં હોય છે. ગામ સભામાં પહેલી વખત અવાજ ઉઠાવશો તો ગામના માથાભારે માણસ, ગામના લુખેશ તમને ડરાવવાની કોશિશ કરશે. પોલીસ બોલાવશે, ડરાવશે, પોલીસમાં ફોન કરી દે. એક વખત આ બધું થઈ જાય પછી બીજી વખત તમને ડર નહીં લાગે. ગામનું કંઈક સારું થશે એટલે ડરવાની જરૂર નથી. એક વખત તમે બોલશો એટલે એના પેટમાં તેલ રેડાવવાનું છે. પોલીસ બોલાવશે, આમ કરશે, તેમ કરશે, પણ ડર્યા વગર અવાજ ઉઠાવશો તો ગામમાં વિકાસ થશે, કાયદા જાણવા મળશે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? બને એટલો ગામડામાં રહેતા લોકોને આ વિડીયો શેર કરજો. એના માટે ઉપયોગી છે. એના કંઈક જાણવા મળશે, આમાંથી એને ફાયદો થશે, ગામમાં નવી કંઈક જાગૃતતા આવશે. તો બને એટલો આ વિડીયો શેર કરજો. જય હિન્દ, સત્યમેવ જયતે.